નમસ્તે વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ આપણે જે થિયરી ભણી ગયા આદર્શ વાયુ સમીકરણ વિશે પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી, અને સાથે સાથે એમાંથી એક્ઝામ્પલ માટે ઉપયોગી એવા સૂત્રો પણ જોયા. પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી સિવાય P1 V1 અપન T1 ઇઝ ઇક્વલ ટુ P2 V2 અપન T2, જેને આપણે સંયુક્ત વાયુ સમીકરણ તરીકે નામ આપ્યું. હવે ત્યાર પછી બીજી એક આપણી પાસે થિયરી છે કે જે થિયરી પણ આદર્શ વાયુ સમીકરણ, અને બીજી એક થિયરી જે આપણે અહીંયા આજે ભણવાની છે, ડાલ્ટનનો વાયુ માટેનો આંશિક દબાણનો નિયમ. આ બંને થિયરી છે જે અમારે આગળ જે ચેપ્ટર્સમાં જરૂર પડશે. ધોરણ 11ની અંદર કેમિકલ ઇક્વિલિબ્રિયમમાં જરૂર પડશે, પછી ડાલ્ટનના આંશિક દબાણના નિયમની ધોરણ 12ની અંદર તમારા સોલ્યુશનના ચેપ્ટરમાં પણ જરૂર પડશે. તો આ જે કહી શકાય ટોપિક તમારો આગળની થિયરી માટે બેઝમાં જરૂરી છે. એમાં આદર્શ વાયુ સમીકરણને આ બે થિયરી વિશે તમે જ્યાં સુધી કેમિસ્ટ્રી ભણશો ત્યાં સુધી તમારે જરૂર પડશે. તો અગત્યની થિયરી છે. થિયરી કદાચ ના પૂછે તો પછી એક્ઝામ્પલ એના મોટા ભાગે પૂછાતા હોય છે, અને એન્ટ્રન્સ એક્ઝામની અંદર આના એક્ઝામ્પલ પણ ઘણા પૂછાયેલા છે. તો જોતા જઈએ આપણી થિયરી આજની શું છે અને સમજીએ. ચલો, તો આજની થિયરી છે આપણી ડાલ્ટનનો વાયુ માટેનો આંશિક દબાણનો નિયમ. હવે આના માટે ડાલ્ટન શું કહેવા માંગે છે આંશિક દબાણના નિયમમાં? કે જે વાયુઓ છે એ વાયુઓ જ્યારે એકબીજા સાથે ભેગા કરીને એક વાયુનું મિશ્રણ બનાવેલું, ત્યારે એ મિશ્રણમાં દરેક વાયુ સ્વતંત્ર નિયમને રીતે વર્તતો હોય છે. મતલબ એ દરેક વાયુ પોતાની ચોક્કસ લાક્ષણિકતાના કારણે અલગ નિયમ તરીકેમાં નિયમને આધારે વર્તન દર્શાવતો હોય છે. હવે આ જે વાયુ મિશ્રણ બતાવ્યું છે એ વાયુ મિશ્રણમાં રહેલા જે વાયુઓ છે એકબીજા સાથે કોઈ પણ પ્રકારની પ્રક્રિયાઓ કરતા હોવા જોઈએ નહીં. અને જો આવા કોઈક વાયુ દર્શાવેલા હોય કે જે વાયુઓ એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા ન હોય, અને આવા વાયુઓના મિશ્રણનું જ્યારે તમારે દબાણ શોધવાની જરૂર પડે, જેને એનું વાયુનું કુલ દબાણ P ટોટલ તરીકે આપણે દર્શાવીશું, એ દબાણ શોધવા માટે ડાલ્ટનના નિયમની જરૂર પડતી હોય. સાથે સાથે વાયુ મિશ્રણ તમને આપી દીધું અને એમાં પૂછે કે જે તે વાયુનું આંશિક દબાણ કેટલું, તો આંશિક દબાણ શોધવા માટે પણ ડાલ્ટનના નિયમની આપણે જરૂર પડશે. તો ઈસવીસન 1801માં જ્હોન ડાલ્ટને વાયુઓના મિશ્રણ માટેનો એક આંશિક દબાણનો નિયમ આપ્યો, અને એ નિયમ શું કહેવા માંગે છે? તો નિયમ આ પ્રમાણે છે, સમજો પહેલાં કે એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા ન હોય તેવા 2 થી વધુ જુદા જુદા વાયુઓનું જ્યારે મિશ્રણ લેવામાં, ત્યારે એ વાયુ મિશ્રણનું કુલ દબાણ તેમાં રહેલા દરેક ઘટક વાયુઓના આંશિક દબાણના કુલ સરવાળા બરાબર હોય છે, જેને ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ કહે છે. પહેલાં નિયમ લખી લો, પછી તમને નિયમ પરથી સમજાવું છું થિયરી આખી. તો ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ એવું કહે છે કે એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા ન હોય તેવા જુદા જુદા વાયુઓના મિશ્રણનું કુલ દબાણ તે દરેક વાયુઓના આંશિક દબાણના કુલ સરવાળા બરાબર હોય છે, જેને ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ કહેવા માંગે છે. તો હવે આ નિયમમાં આપણી પાસે બીજો એક શબ્દ આવ્યો. અત્યાર સુધી તો આપણે દબાણનો જ ખાલી ઉપયોગ કરતા હતા. હવે શબ્દ આવ્યો આંશિક દબાણ. હવે આંશિક દબાણ કોને કહી શકાય? તો જ્યારે કોઈ એક પાત્ર લીધું છે કે જે પાત્રમાં તમે કોઈ ચોક્કસ કન્ડિશનમાં કોઈ એક જ વાયુ ભરેલો હોય, ત્યારે એ વાયુ દ્વારા પાત્રની દિવાલ ઉપર જે દબાણ ઉત્પન્ન થાય છે એ જે તે ઘટક વાયુનું પોતાનું વ્યક્તિગત દબાણ, એ જ એનું આંશિક દબાણ તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો આપણી પાસે એક આ વસ્તુ સમજાય. હવે સપોઝ માની લો કે કોઈક વાયુ મિશ્રણ એવું છે કે જેમાં ABCD 4 અથવા તો વધારે પણ વાયુ હોઈ શકે છે, ઓછામાં ઓછા 2 તો ખરા, એવા અલગ અલગ વાયુઓનું મિશ્રણ ભરેલું છે. તો એ વાયુઓના મિશ્રણ દ્વારા જે મિશ્રિત વાયુ છે એનું જે દબાણ આવશે એ આપણે P ટોટલ તરીકે બતાવીશું, જે દરેક ઘટક વાયુઓના આંશિક દબાણના કુલ સરવાળા બરાબર હોય છે. ધારો કે કોઈ વાયુ મિશ્રણ A B C D
વાયુઓ ધરાવે છે જેના આંશિક દબાણ અનુક્રમે PA સ્મોલ p રાખીશું, બરાબર, ધ્યાન રાખજો આંશિક દબાણ PA, PB, PC અને PD હોય તો ડાલ્ટનના નિયમ મુજબ કુલ દબાણ P ટોટલ, જેને આપણે કેપિટલ P સ્વરૂપે બતાવીશું અહીંયા, P ટોટલ ઇઝ ઇક્વલ ટુ PA પ્લસ PB પ્લસ PC પ્લસ PD તરીકે દર્શાવાય, જે ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ સમજાવે છે આપણને કે કોઈ પણ વાયુ મિશ્રણનું કુલ દબાણ, કારણ કે તમે એક બોક્સ લીધું છે, બોક્સની અંદર તમે આવા 4 અલગ અલગ વાયુ ભરેલા, તો 4 વાયુ અલગ અલગ નિયમને અનુસરતા હોય, 4 સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા હોય છે અને એમની વચ્ચે કોઈ પણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થતી નથી. દરેક ઘટક વાયુ પોતાનું વ્યક્તિગત પાત્રની દિવાલ ઉપર દબાણ દર્શાવતું હોય, ત્યારે દરેક વાયુઓ દ્વારા ત્યાં દબાણ દર્શાવાતું હોય, ત્યારે દરેક વાયુઓના દબાણનો કુલ સરવાળો તમે કરો ત્યારે તમને કેટલું કુલ મિશ્રણનું દબાણ તમે P ટોટલ સ્વરૂપે દર્શાવી શકો. હવે આપણે આને એક આકૃતિથી સમજવાનો પહેલાં પ્રયત્ન કરીએ. સપોઝ માની લો કે કોઈ એક વાયુ મિશ્રણ છે કે જેમાં 2 ઘટક વાયુ ભરેલા છે, વાયુ E અને વાયુ B છે. હવે આવું જ્યારે દર્શાવેલું હોય ત્યારે સૌથી પહેલું તમારે નિયમો ભણી ગયા એ મુજબ કે કોઈ પણ પેરામીટર્સ કોન્સ્ટન્ટ કરવા તો પડશે, કોઈ પણ 2 પેરામીટર કોન્સ્ટન્ટ કરવા પડશે. તો સૌથી પહેલાં એક તો બંધ પાત્રમાં વાયુને ભરવાનો છે, બંધ પાત્ર હશે એટલે એનું કદ કોન્સ્ટન્ટ થઈ જશે, અને બીજા નંબરમાં ટેમ્પરેચર કોન્સ્ટન્ટ કરવાનું. ચલો તો અહીંયા જોઈએ, આકૃતિ પરથી સમજાવવાનો હું તમને પ્રયત્ન કરું છું કઈ રીતે આવે છે પોઈન્ટ જુઓ. આપણી પાસે એક આ રીતનું એક બંધ પાત્ર આપેલું છે, જે બંધ પાત્રમાં કોઈક વાયુ ભરવાનું છે. આ એક પાત્ર A તરીકે હું નામ આપું છું. પછી એ જ પ્રમાણે એ જ કદનું બીજું એક પાત્ર, એના જેટલું જ કદ ધરાવતું બીજું એક પાત્ર લીધું છે. આકૃતિ ઉપરથી જ આપણે સમજશું એટલે એ થિયરી તમારી એકદમ ઇઝીલી તમને ખ્યાલ આવી જશે, બરાબર. આ બીજું પાત્ર છે જેને હું પાત્ર B તરીકે નામ આપું છું. સપોઝ માની લો કે આ પાત્રમાં વાયુ A ભરેલો છે અને આ પાત્રમાં વાયુ B ભરેલો છે. હવે જો વાયુ ભરેલો હોય તો વાયુ A છે એને હું અહીંયા બ્લુ ડોટથી આ રીતે બતાવું છું કે જેથી તમને આકૃતિ સમજવામાં થોડી સરળતા રહે. આકૃતિ ઉપરથી જ આપણને ડાયરેક્ટ સીધો ડાલ્ટનનો નિયમ ખ્યાલ આવી જાય એવો છે. આ રીતના એની અંદર વાયુ A ભરેલો છે. એ વાયુના અણુઓ અહીંયા આ રીતે આ તરફ આવશે અને આની અંદર અહીંયા મર્ક્યુરી ભરેલો હોય, જેના કારણે સપોઝ માની લો કે એ આટલું પ્રેશર બતાવે છે, તો વાયુ દ્વારા આટલું પ્રેશર અહીંયા દર્શાવાય છે. એને હું તેનું પ્રેશર PA તરીકે, વાયુ પોતે વ્યક્તિગત છે એટલે એનું આંશિક દબાણ PA તરીકે હું દર્શાવી શકું છું. ધારો કે આ વાયુના મોલ, જેને આપણે NA તરીકે દર્શાવું, તો આના માટે મારે આદર્શ વાયુ સમીકરણ જો લખવું હોય તો સમીકરણ લખી શકું PAV. પહેલાં અહીંયા સમજીએ ચલો આકૃતિ પરથી, પછી આને દર્શાવીએ. આકૃતિ નંબર 2 આપેલી છે. એ આકૃતિ નંબર 2માં અહીંયા વાયુ B ભરેલો છે. વાયુ Bના પાર્ટિકલ્સને અહીંયા હું બ્લેક કલરથી થોડીક સાઇઝ મોટી રાખીને ગોઠવી દઉં છું કે જેથી તમને દેખવામાં સરળતા રહી શકે, આકૃતિ સમજવામાં આપણને સરળતા રહી શકે. આપણી બુકમાં આકૃતિ જેવું કશું આપ્યું નથી, પણ તેમ છતાં આપણે આકૃતિ ઉપરથી સમજશું તો થોડીક થિયરી સમજવામાં સરળતા રહેશે, અનુકૂળતા રહી શકે છે, બરાબર છે. જે લોકો ભણી ગયા હશો કદાચ એ લોકોને તો ખબર હશે કે કઈ રીતે થિયરી આવે છે, પણ જે લોકો નથી ભણ્યા હજુ આ થિયરી, અને સ્કીપ કર્યા વગર કોન્સ્ટન્ટ થિયરી જોવાનો પ્રયત્ન કરો.
કારણ કે ઘણા સ્ટુડન્ટ શું કરે છે, થિયરી જુએ છે શરૂમાં ને પછી ખબર નથી પડતી એમ કરીને બંધ કરી દે. એટલે એક વખત થિયરી તમે કમ્પ્લીટ એની જોવાનો પ્રયત્ન કરો. ચલો હવે આ જે વાયુ ઘટકો છે એ વાયુ ઘટકો અહીંયા આવશે અને એના દ્વારા પ્રેશર દર્શાવશે. હવે સપોઝ માની લો કે એના દ્વારા દર્શાવાતું જે પ્રેશર છે એ પ્રેશર આટલું છે અહીંયા. તો વાયુ દ્વારા દર્શાવાતું દબાણ આટલું છે સપોઝ માની લો. તો અહીંયા તમે લીધો છે ઘટક વાયુ બી. તો ઘટક વાયુ બી દ્વારા દર્શાવાતું આંશિક દબાણ હોવાથી એને પી બી તરીકે હું નામ આપું છું. ક્લિયર? હવે આપણી પાસે વાયુ એ છે. ધારો કે વાયુ એના મોલ, જેને આપણે Na તરીકે દર્શાવશું. એ જ પ્રમાણે વાયુ બીના મોલ, જેને NB તરીકે દર્શાવો. વાયુ એ માટે તમે જુઓ કે આપણે અહીંયા કીધું પહેલાં જ કે ટેમ્પરેચર અહીંયા કેવું છે, કોન્સ્ટન્ટ અચળ તાપમાને વાયુ ભરેલા છે. સાથે સાથે સરખા કદના પાત્ર લીધેલા છે. સરખા કદના પાત્ર લીધેલા છે તો પાત્રની અંદર વાયુ એનું કદ પાત્રના કદ જેટલું થઈ જશે કોન્સ્ટન્ટ. પાત્ર બીની અંદર વાયુનું કદ પાત્રના કદ જેટલું કોન્સ્ટન્ટ થઈ જશે. તો મતલબ અહીંયા V પણ કેવો છે, અચળ દર્શાવેલો છે. તો ટેમ્પરેચર અને વોલ્યુમ બંને અહીંયા કોન્સ્ટન્ટ છે. તો મતલબ પ્રેશર અહીંયા ચેન્જીસ થશે. પ્રેશર ચેન્જ થઈ શકે છે. વાયુના મોલ પણ જથ્થો તમે લીધો છે અહીંયા, બરોબર છે. જુઓ હવે શું કરીએ છીએ, આ બંને માટે જો હું આદર્શ વાયુ સમીકરણ વાપરું તો આદર્શ વાયુ સમીકરણ મુજબ શું લખી શકાય આના માટે? PA V ઇઝ ઇક્વલ ટુ V કોન્સ્ટન્ટ છે, NaRT મતલબ કોન્સ્ટન્ટ શું છે હવે તમે જોઈ શકો છો. પ્રેશર ચેન્જ થશે, વોલ્યુમ કોન્સ્ટન્ટ છે, મોલ ચેન્જ થશે, R કોન્સ્ટન્ટ છે, T કોન્સ્ટન્ટ છે. મતલબ જથ્થો અને દબાણ બંને બદલાશે. તમે જેવો અહીંયા જથ્થો ચેન્જ કરશો એટલે આ પ્રેશર ચેન્જ છે. જેવો જથ્થો તમે અહીંયા ચેન્જ કરશો પ્રેશર ચેન્જ. જો જથ્થો તમે અહીંયા ઓછો કરી નાખશો તો આ બંને વચ્ચેનું રિલેશન તમે જોઈ શકો છો. જથ્થો જો ઓછો કરશો તો દબાણ ઓછું થઈ જશે, જથ્થો જો વધારે દેશો તો દબાણ પણ વધી જશે. હવે આ જે વાયુ આપેલા છે એના માટે આપણે એક ઇક્વેશન અહીંયા જે મળ્યું PAV ઇઝ ઇક્વલ ટુ NaRT. એ જ પ્રમાણે આના માટે ઇક્વેશન મળશે તો PBV ઇઝ ઇક્વલ ટુ NB RT સ્વરૂપે હું સમીકરણ લખી શકું. હવે શું કરવાનું છે તો ડાલ્ટનના નિયમ મુજબ તો બંને વાયુનું ભેગું કરવાનું અને એના મિશ્રણ લેવાનું અને એ મિશ્રણનું કુલ દબાણ કેટલું થાય જે P ટોટલ તરીકે આપણે અહીંયા સમજાવવાનું છે. ચલો તો આટલા જ કદનો ત્રીજું એક પાત્ર અહીંયા લઈ લઈએ. એ જ કદ ધરાવતું બીજું એક પાત્ર આ રીતે લઈ લેવામાં આવે છે, જે પાત્રની અંદર બંને ઘટક વાયુને ભરવાના છે. બંને ઘટક વાયુને ભરીશું તો ત્યાં ચેન્જીસ શું આવશે, કઈ રીતે આખી રિએક્શન સમજાવવાનો પ્રયત્ન કરે છે જુઓ. તો આપણી પાસે અહીંયા જે પાત્ર આપેલું છે, જે પાત્રને હું C તરીકે નામ આપી દઈશ. ચલો આને નામ આપી દઉં છું પાત્ર C, જેમાં કોણ ભરેલું છે તો વાયુ A વત્તા વાયુ B બંને ભરેલા છે. તો મતલબ અહીંયા વાયુ એના ઘટક કણો અમુક જગ્યાએ ગતિ કરતા હશે તો અમુક જગ્યાએ વાયુ બીના ઘટકો પણ ગતિ કરતા જોવા મળશે. તો આ બીના વાયુના ઘટકોના મેં અહીંયા પોઈન્ટ્સ બતાવેલા છે અને એની જ કેટલીક જગ્યાએ પાત્રની અંદર બીના ઘટકો પણ ગતિ કરતા હોય તો તમે જોઈ શકો છો આકૃતિમાં. જુઓ બિલકુલ ડિફરન્ટ તમને હવે આકૃતિ પરથી જોઈ શકાય છે. તો આકૃતિ દર્શાવે છે કે આકૃતિ C ની અંદર મતલબ પાત્ર C માં પાત્ર A માં માત્ર વાયુ A ભરેલો છે, પાત્ર B માં માત્ર વાયુ B ભરેલો છે, જ્યારે પાત્ર C માં વાયુ A અને B બંને ભરેલા છે અને એના કારણે અહીંયા એક પ્રકારે દબાણ ઉત્પન્ન થાય છે. તો બંને વાયુઓના મિશ્રણ દ્વારા ઉદ્ભવતું જે દબાણ છે એ દબાણ હંમેશા બંનેના પોતાના વ્યક્તિગત દબાણ કરતાં કેવું હોવું જોઈએ, વધારે જ. કારણ કે પહેલાં કોઈ એક વાયુ દ્વારા દબાણ દર્શાવાતું, હવે અહીંયા બંને વાયુ દ્વારા દબાણ દર્શાવાય. તો અહીંયા જે પ્રેશર ઉત્પન્ન થાય છે એ પ્રેશરને આપણે નામ આપીએ છીએ P ટોટલ તરીકે. તો આ વાયુનું કુલ મિશ્રણ જે આપેલું છે એનું દબાણ આપણને દર્શાવે છે. P ટોટલ આપણને આપ્યો છે તો બંને ઘટકો એની અંદર છે. બંને ઘટકો જો હોય તો મોલ અહીંયા મારે દર્શાવવા હોય તો એને સપોઝ માની લો કે કેપિટલ N તરીકે દર્શાવું છું. મતલબ મિશ્રણના મોલ, મિશ્ર વાયુના મોલ N બરાબર A ના મોલ પણ હોય અને
બીના મોલ પણ હોઈ શકે. અને આ જે વાયુ છે એના માટે જો મારે ઇક્વેશન લખવું હોય તો હું કમ્પલસરી PV ઇઝ ઇક્વલ ટુ nRT લખી શકું છું. આપણે જે અહીંયા મોલ લીધા છે કેપિટલ N, એની જગ્યાએ તમે સ્મોલ n પણ કરી શકો છો, કારણ કે અહીંયા NA છે, અહીંયા NB છે, અહીંયા સ્મોલ n તમે દર્શાવી શકો છો. હવે આ રીતના આપણી પાસે એક આખી સિચ્યુએશન અહીંયા મળી છે. હવે પ્રશ્ન આપણી પાસે એ આવે કે વાયુ જ્યારે ઇન્ડસ્ટ્રી લેવલે મેળવવામાં આવતો હોય ત્યારે એ વાયુને પ્રવાહી પાણી ઉપર એકઠો કરવામાં આવતો હોય. શબ્દ સમજો જે કહું છું. કોઈ પણ વાયુ જ્યારે ઇન્ડસ્ટ્રીમાં મેળવવામાં આવતો હોય ત્યારે શુષ્ક વાયુને પ્રવાહી પાણી ઉપર એકઠો કરવામાં આવતો હોય ત્યારે પ્રવાહી પાણી ઉપર રહેલો જે વાયુ હશે એના દ્વારા જે આખી પ્રણાલી જે રચાઈ છે એનું કુલ દબાણ ત્યાં કેટલું હોય, તો એ મિશ્રણનું કુલ દબાણ એ વાયુનું પોતાનું આંશિક દબાણ પણ હોય અને જે પાણી ઉપર એકઠો કરે એમાં પાણીના કેટલાક ઘટકો બાષ્પ સ્વરૂપે ફેરવાય એ બાષ્પ દ્વારા પણ દબાણ દર્શાવતા હોય. તો બંનેના સરવાળા જેટલું મળી શકે છે. સમજીએ એને પણ. ચલો પછી આના પરથી સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તો પહેલાં આને અહીંયાથી હટાવી દઉં કે જેથી આપણને થિયરીમાં શું સમજાવવાનો પ્રયત્ન કરું તમને એકદમ ઇઝીલી ખ્યાલ આવી શકે. જુઓ, શુષ્ક વાયુની અહીંયા હું વાત કરું છું કે જ્યારે વાયુ શુષ્ક સ્વરૂપે મેળવવામાં આવતો હોય ત્યારે કોઈ એક પાત્રમાં એને પ્રવાહી પાણી ઉપર એકઠો કરવામાં આવે. સપોઝ માની લો કે આપણી પાસે પાણી છે H2O અને અહીંયાથી કોઈક વાયુ એના ઉપર એકઠો કરેલો છે. માની લો કે વાયુ O2 સ્વરૂપે છે, ઓક્સિજન વાયુ ત્યાં કલેક્ટ કરવામાં આવેલું છે. તો આખું જે મિશ્રણ છે એ મિશ્રણ દ્વારા જે દબાણ દર્શાવાતું હોય પાત્રની દિવાલ ઉપર, એ પાત્રની દિવાલ ઉપર દર્શાવાતું જે દબાણ હશે જેને આપણે P ટોટલ તરીકે નામ આપીએ છીએ. તો એ P ટોટલ કોના બરાબર હોય, તો આ જે વાયુ છે એ વાયુના પોતાના આંશિક દબાણ PO2 સાથે સાથે પાણીના કેટલાક ઘટકો જે હોય, પાણીના કેટલાક ઘટકો અહીંયા બાષ્પ સ્વરૂપે જશે. તો એની બાષ્પ દ્વારા દર્શાવાતું પણ દબાણ જેને H2O તરીકે આપણે દર્શાવીએ છીએ. તો આ બંને દ્વારા દબાણ દર્શાવતું હોય તો બંનેના સરવાળા બરાબર P ટોટલ આપણને મળી શકે. તો આપણે આના ઉપરથી એનું સૂત્ર તારવી શકીએ છીએ કે જો શુષ્ક અવસ્થામાં વાયુ હોય તો શુષ્ક અવસ્થામાં વાયુનું આંશિક દબાણ કઈ રીતે શોધી શકાય. વાયુ પણ કઈ અવસ્થામાં લેવાનો છે, શુષ્ક. શુષ્ક વાયુને પાણી ભરેલા પાત્રમાં, શુષ્ક વાયુને પાણી ભરેલા પાત્રમાં પાણી ઉપર એકઠો કરવામાં આવે છે. ત્યારે પાત્રમાં કુલ દબાણ એ શુષ્ક વાયુના આંશિક દબાણ અને પાણીની બાષ્પ દ્વારા દર્શાવાતા દબાણના કુલ સરવાળા જેટલું હોય છે. તો આના ઉપરથી મારે માની લો કે તમને એમ કે ઓક્સિજન વાયુ પાણી પર એકઠો કરવામાં આવે તો એ શુષ્ક વાયુનું આંશિક દબાણ પોતે કેટલું મળી શકે, તો એ શોધવા માટે આપણે આનો યુઝ કરી શકીએ. તો અહીંયા કીધું એ મુજબ કે P ટોટલ ઇઝ ઇક્વલ ટુ બંનેનો આંશિક દબાણ, એમાં ઓક્સિજન વાયુ છે એનું આંશિક દબાણ, મતલબ કે PO2 તરીકે આપણે દર્શાવીશું. PO2 પ્લસ પાણીનું બાષ્પ દબાણ, તો H2O દબાણ છે તો તમારે સમજી જવાનું કે બાષ્પ સ્વરૂપમાં જ હોય. તો આપણે શુષ્ક વાયુનું આંશિક દબાણ જો શોધવું હોય તો ધેરફોર શુષ્ક વાયુનું આંશિક દબાણ, તો એ શોધવા માટે તમે આને સૂત્ર કરતા બનાવી દો. PO2 ઇઝ ઇક્વલ ટુ P ટોટલ માઇનસ P H2O. તો એ દરમિયાન તમને જ્યારે એક્ઝામ્પલ આપેલો હોય તો એક્ઝામ્પલમાં P ટોટલ તમને આપી દીધું હશે. ના આપ્યું હોય તો આપણે ડાલ્ટનના નિયમનો ઉપયોગ કરીને શોધવાનું થશે. પાણીની બાષ્પ દબાણ ઓલવેઝ તમને આપી દીધેલું હોય. જો પાણીનું બાષ્પ દબાણ તમને ના આપે તમે દાખલો શોધી શકતા નથી. આનો જવાબ કે શુષ્ક વાયુનું દબાણ કેટલું હશે. આ વસ્તુ આપણને અહીંયા સમજાવી છે. ચલો હવે આપણે આના રિલેશન્સનો અહીંયા યુઝ કરવાનો છે.
તો આપણી પાસે તમે જુઓ ઇક્વેશન આવ્યા છે અહીંયા. આને સપોઝ માની લો કે ઇક્વેશન નંબર 1 છે, આને નંબર 2 કહી દઉં અને આને નંબર 3 કહી દઉં. તો આપણે શું કરીએ હવે 1/1 આના ગુણોત્તર લેવાના. ગુણોત્તર લઈએ એના પહેલાં આપણે મોલ અંશનો ઉપયોગ કરીએ, કારણ કે વાયુના મોલ છે તો મોલ અંશ પણ આપણે જથ્થામાં સાંદ્રતા તરીકે દર્શાવી શકીએ. તો દરેક વાયુના મોલ અંશ અહીંયાથી શોધીએ. પહેલાં તો ધારો કે વાયુ એના મોલ અંશ XA હોય તો XA બરાબર મોલ અંશ બરાબર ઘટક મતલબ કે એના મોલ ભાગ્યા કુલ મોલ. તો આના પરથી સૂત્ર આપણી પાસે શું આવશે? ધેરફોર XA ઇઝ ઇક્વલ ટુ ઘટકના મોલ એટલે Na છેદમાં આવશે Na પ્લસ NB ઇઝ ઇક્વલ ટુ Na પ્લસ NBની જગ્યાએ તમે આ મૂકી શકો છો સ્મોલ n. તો XA ઇઝ ઇક્વલ ટુ Na અપોન n તરીકે આપણને એક સૂત્ર મળે. એ જ પ્રમાણે બીના પણ મોલ અંશ શોધી શકાય. તે જ રીતે બીના મોલ અંશ, તો બીના મોલ અંશ જો શોધવા હોય તો XB ઇઝ ઇક્વલ ટુ NB અપોન Na પ્લસ NB ઇઝ ઇક્વલ ટુ NB અપોન n તરીકે આપણને સૂત્ર મળશે. હવે આપણે આ બધા રિલેશન્સ જે છે એ બધા રિલેશન્સનો યુઝ કરવાનો છે. તો પહેલાં શું કરીશું? સમીકરણ 1ને સમીકરણ 3 વડે ભાગીશું. બીજા નંબરમાં સમીકરણ 2ને સમીકરણ 3 વડે ભાગીશું. તો એના દ્વારા આપણું રિલેશન શું છે આપણને જવાબ આપશે. ચલો તો આકૃતિ હવે અહીંયાથી કાઢી નાખીએ છીએ. આકૃતિની હવે આપણે જરૂર નથી આગળ. ચલો આપણી પાસે જે અહીંયા સૂત્રો છે એ પહેલાં લખી દઉં. અહીં PAV ઇઝ ઇક્વલ ટુ NART, PBV ઇઝ ઇક્વલ ટુ NBRT. આને આપણે નંબર 1 આપ્યો છે, આને નંબર 2, અને PV ઇઝ ઇક્વલ ટુ NRT. આપણી પાસે આ 3 સૂત્રો છે. તો ધેરફોર PAV અપોન PV મતલબ 1 અને 3નો ગુણોત્તર લઈએ છીએ. NART અપોન NRT જે કોમન છે એને ઉડાવી દો, V કેન્સલ થઈ જશે, RT કેન્સલ થઈ જશે. તો ધેરફોર PA અપોન P ઇઝ ઇક્વલ ટુ Na અપોન N થઈ જાય. હવે Na અપોન N તમે જો યુઝ કર્યો હોય, બરાબર છે, તો તમને અહીંયા બતાવે છે, જુઓ પ્રેશર મોલ, પ્રેશર અને મોલ મતલબ અહીંયા શું બતાવે છે આપણને? ઇમ્પ્લાઇઝ P ઇઝ પ્રપોઝનલ ટુ શું બતાવે છે? N દર્શાવશે. મેં પહેલાં જ કીધું જેમ વાયુનો જથ્થો તમે વધારે રાખશો દબાણ વધારે બતાવશે, જેમ વાયુનો જથ્થો તમે ઓછો રાખશો એમ દબાણ ઓછું દર્શાવશે. આપણને P પ્રપોઝનલ ટુ N દર્શાવે છે. ચલો આની જગ્યાએ આપણે સૂત્ર અહીંયા મૂકી શકીએ છીએ Na અપન N. Na અપન N એટલે XA. Therefore PA upon P is equal to XA. Therefore PA બરાબર XA into P. અને આ જે P છે એ કોનું છે? વાયુ મિશ્રણનું દબાણ, જેને મારે લખવું હોય તો હું P ટોટલ તરીકે દર્શાવી શકું. તો આપણી પાસે આ જે મળ્યું એ શું છે? વાયુ એનું આંશિક દબાણ શોધવા માટેનું સૂત્ર, જેમાં XA એટલે વાયુ એના મોલ અંશ લઈ લો અને કુલ દબાણનો તમે ઉપયોગ કરી શકો છો. ચલો એ જ પ્રમાણે બીજું સૂત્ર છે આપણે ગુણોત્તર લેવાનું. તો PBV ઇઝ ઇક્વલ ટુ NBRT અને આના છેદમાં આ ગુણોત્તર આવશે PV અપન NRT. RT કેન્સલ કરી દો, V કેન્સલ કરી દો. ધેરફોર PB અપન P ઇઝ ઇક્વલ ટુ NB અપન N. ધેરફોર PB ઇઝ ઇક્વલ ટુ NB અપન N એટલે XB ઇન્ટુ P ટોટલ અહીંયાથી સૂત્ર મળશે. તો
બીના આંશિક દબાણ તમે આ રીતે શોધી શકો. હવે દાખલા જ્યારે આપેલા હોય ત્યારે તમે આનો કઈ રીતે ઉપયોગ કરી શકશો તો એ પણ સમજાય દો. તમને અલગ અલગ વાયુનું મિશ્રણ આપેલું હશે, નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, ક્લોરીન, એવા વાયુનું મિશ્રણ આપેલું હોય, એનું વજન તમને આપેલું હશે, વજન આપેલા હશે અને વજન ઉપરથી તમારે પી ટોટલ પણ આપી દીધું હશે અને શોધવાનું કહેશે દરેક ઘટક વાયુનું આંશિક દબાણ શોધો. તો વજન ઉપરથી તમે વજનનો ઉપયોગ કરીને પહેલાં મોલ શોધો, મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર, મોલ શોધ્યા પછી મોલ અંશ શોધી નાખો, પછી પી ટોટલ તમને આપેલો છે એનો ગુણાકાર લઈને તમે સીધું એનું આંશિક દબાણ શોધી શકો. હવે ક્યારેક ક્યારેક એવું પણ બનતું હશે કે જે વાયુ તમને આપેલો હશે એ વાયુનું કદ પર્સન્ટેજમાં આપેલું હોય અને પી ટોટલ પણ તમને આપી દીધું અને પૂછે કે એ વાયુનું આંશિક દબાણ શોધો. તો કઈ રીતે શોધી શકાય? તો એની ફોર્મ્યુલા અહીંયા તમારે લખી રાખવાની છે. જો વાયુ એનું કદ ટકામાં આપેલું હોય તો તેનું આંશિક દબાણ, તો આંશિક દબાણ શોધવા માટે તમે ઉપયોગ કરી શકો છો PA ઇઝ ઇક્વલ ટુ વાયુ એનું કદ ટકામાં ગુણ્યા પી ટોટલ અને છેદમાં મૂકી દો 100. તો આ સૂત્રનો તમે ઉપયોગ કરીને જ્યારે ટકામાં તમને વાયુનું કદ આપેલું હોય અને જવાબ જો લાવવો હોય તો આંશિક દબાણ તમે આ રીતે શોધી શકો છો. તો આ આપણને અહીંયા સમજાવેલો છે ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ આપણને સમજાવે છે. એમાં આપણી જે આકૃતિ હતી 3જા નંબરની, એ આકૃતિમાં તમે જુઓ ધ્યાનથી, આપણે આ રીતે બતાવ્યું હતું કે PV ઇઝ ઇક્વલ ટુ NRT અને N બરાબર શું બતાવ્યું હતું? Na પ્લસ NB હતું ત્યાં. ક્લિયર? હવે આ Nની જગ્યાએ તમે વેલ્યુ અહીંયા મૂકી શકો છો. તો PV ઇઝ ઇક્વલ ટુ Nની જગ્યાએ મૂકો Na પ્લસ NB અને અહીંયા મૂકી દો RT. આને અંદર લાવી દો, ગુણાકાર કરી નાખો તો PV ઇઝ ઇક્વલ ટુ NART પ્લસ NBRT. તો આ રહ્યા તમારી પાસે સૂત્ર. જુઓ, NARTની બદલે શું મૂકી શકાય? PAV. તો ધેરફોર PV ઇઝ ઇક્વલ ટુ PAV પ્લસ PBV. તો VV કેન્સલ થઈ જશે તો ધેરફોર P, જેને આપણે P ટોટલ તરીકે નાખ્યું તો P ઇઝ ઇક્વલ ટુ PA પ્લસ PB બતાવે છે, જે ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ આકૃતિ નંબર 3માં નીચે તમારે આ લખી દેવાનું છે. બરાબર, ધ્યાન રાખજો. આકૃતિ નંબર 3 જે લીધું છે મિશ્રણ, એની નીચે તમારે આ લખી દેવાનું ત્યાં પણ. તો એ ત્યાં સમજાવે છે આપણને કે વાયુ મિશ્રણનું કુલ દબાણ એ દરેક ઘટક વાયુના આંશિક દબાણના કુલ સરવાળા બરાબર હોય છે. તો દરેકનું આંશિક દબાણ PA ઇઝ ઇક્વલ ટુ XAP ટોટલ, બીનું આંશિક દબાણ PB ઇઝ ઇક્વલ ટુ XBP ટોટલ તરીકે આપણે શોધવું હોય તો શોધી શકીએ છીએ. તો આ પ્રમાણેનો આપણી પાસે જે થિયરી આપેલી હતી ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ સમજાવેલો છે. તો થિયરી તમારે ઘણી જગ્યાએ આની જરૂર પડશે. એની ફોર્મ્યુલાઓ જે આપેલી છે, મેઇન ફોર્મ્યુલાઓ મેં બધી અહીંયા લખેલી છે. જુઓ, તમે આના વિશે તો મોલ અંશમાં ભણી ગયેલા છો, મોલ કન્સેપ્ટમાં. તો મોલ કન્સેપ્ટમાં તમે મોલ અંશ વિશે ભણી ગયેલા છો. તો આપણી પાસે આ સૂત્રો છે મોલ અંશ માટેના. બીજું એક સૂત્ર શુષ્ક વાયુનું તમારે જ્યારે દબાણ શોધવું હોય તો આ બે સૂત્રો તમે યાદ રાખો. ડાયરેક્ટ આ યાદ ના રાખશો, આને યાદ રાખો. મિશ્રણ છે, મિશ્રણ ભરેલું છે, પ્રવાહી પાણી છે, પાણી ઉપર વાયુ છે. તો વાયુ દ્વારા પણ દબાણ દર્શાવાશે પાત્રની દિવાલ ઉપર અને પાણીની બાંસ દ્વારા પણ દબાણ દર્શાવે. તો બંનેનો કુલ સરવાળો એ P ટોટલ બરાબર થશે. એમાંથી શુષ્ક વાયુનું દબાણ તમે લઈ લો તો આ એનું સૂત્ર આવી ગયું. અને ત્યાર પછી ડાલ્ટનના આંશિક દબાણનો નિયમની જરૂર પડે. કુલ દબાણ જો માગ્યો તો P ટોટલ શોધવાનો પ્રયત્ન કરો. P ટોટલ જો તમારે શોધવું હોય તો PA પ્લસ PBનો ઉપયોગ કરો. PA અને PB છે તો તમે આનો યુઝ કરી શકો છો. બરોબર. અને ત્યાર પછી આંશિક દબાણ જો શોધવાનું કીધું તમે આ સૂત્રનો ઉપયોગ કરીને પણ સરળતાથી શોધી શકો છો. ઇવન ઘણી વખતે આંશિક દબાણ આપેલા હશે, વાયુનું તમને વજન આપેલું હશે અને P ટોટલ શોધવાનું હોય તો પણ શોધી શકાય છે. ઓકે, તો આ રીતની આપણી થિયરી છે અને આ થિયરી પરથી આપણે કેટલાક હજુ દાખલાઓ બધા શીખવાના છે. એ બધા દાખલાઓ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈએ કે કઈ રીતે આના એક્ઝામ્પલમાં તમે ફોર્મ્યુલાનો યુઝ કરી શકો છો. ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક્સ ટુ ઓલ.